નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સજીવો અને વસ્તી. બરાબર. સજીવો શબ્દનો મતલબ તો સમજવાની કોઈ જરૂર છે નહીં, પણ વસ્તી આપણે કોને કહીશું? તો કોઈ એક પ્રોપર કોઈ જગ્યા છે, એ જગ્યામાં રહેતા એક જ જાતિનો સમૂહ. બરાબર. ઉદાહરણ તરીકે આપણે કોઈ ગઢડા તાલુકાની વાત કરીએ તો એની અંદર કોઈ ગઢડા તાલુકાના ખાલી માણસો, બરાબર, તો એક જ જાતિ થઈ, એનો સમૂહ, તો એને આપણે કહીશું વસ્તી. પછી ગઢડા તાલુકામાં જોવા મળતા બગલા, તો એનો સમૂહ, તો એને આપણે કહીશું વસ્તી. બરાબર. પછી ગઢડા તાલુકામાં આવેલું નદી છે, તો એની અંદરની કોઈ એક જ પ્રકારની માછલીનો સમૂહ, તો એને આપણે કહીશું વસ્તી. તો વસ્તી એટલે એક જ જાતિનો સમૂહ. એ વસ્તી વચ્ચેની આંતરક્રિયાઓ, આ કઈ કઈ પ્રકારની આંતરક્રિયાઓ છે? એમાં એક જાતિને ફાયદો થાય છે, બીજીને નુકસાન થાય છે, કે બંને ફાયદા થાય છે, કે એકને ફાયદો ને બીજાને કોઈ અસર થતી નથી? આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે. તો વસ્તી વચ્ચેની આંતરક્રિયાઓ, હવે એક જ જાતિની વસ્તી વચ્ચે આંતરક્રિયા થાય એવું શક્ય બને, અલગ અલગ જાતિઓ વચ્ચે આંતરક્રિયા થાય એ બી શક્ય બને. તો આપણે અત્યારે એ જ જોઈ રહ્યા છીએ કે આંતરજાતીય આંતરક્રિયાઓ એટલે જુદી જુદી જાતિઓની વસ્તી વચ્ચે જોવા મળતી આંતરક્રિયાઓ. એનું પહેલો પ્રકાર છે પરભક્ષણ. બરાબર. કોઈ એક સજીવ કોઈ બીજી જાતિના સજીવને સંપૂર્ણપણે ખાઈ જાય, એને આપણે કહીશું પરભક્ષણ. તો જાતિ એ માની લઈએ તો જે ખાઈ જાય એને ખોરાક મળી રહ્યો છે એટલે એને ફાયદો થશે. જેને ફાયદો થાય છે એના માટે આપણે પ્લસની નિશાની લઈએ છીએ. અને બીજી જાતિ, બરાબર, કે જેનો ખોરાક તરીકે ઉપયોગ થઈ ગયો, હવે એ જાતિ તો નાશ પામી. બરાબર. નાશ પામી મતલબ એ પર્ટિક્યુલર સજીવ ખવાઈ જાય છે, તો એને પોતાને નુકસાન થયું, તો એની માટે આપણે કયું સિમ્બોલ યુઝ કરીએ છીએ? નેગેટિવ. બરાબર. તો પરભક્ષણમાં એક જાતિને ફાયદો થશે જ્યારે બીજી જાતિને નુકસાન થાય છે, યાદ રાખવાનું. અને આ પ્રકારના પ્રશ્નોમાં તમારે છે ને ખાલી ઉદાહરણો યાદ રાખવાની જરૂર છે. તો એનું પહેલું ઉદાહરણ છે ઓસ્ટ્રેલિયામાં જોવા મળતો ફાફડાથોર. બરાબર. તો ઓસ્ટ્રેલિયામાં ફાફડાથોરની એક જંગલી જાતિ હતી. હવે એ જાતિ એટલી બધી ઉગી ગઈ એટલા જંગલ વિસ્તારમાં કે બીજા કોઈ પ્લાન્ટને ઉગવા માટે જગ્યા જ ના રહી. બરાબર. તો એ ટાઈમમાં એના ઉપર એક ફૂદું, જે આ ફાફડાતોર ઉપર નભતું હતું, એ ફૂદું જ્યારે એ ઓસ્ટ્રેલિયન જંગલમાં મૂકી દેવામાં આવ્યું એટલે ફાફડાથોરની વસ્તી કંટ્રોલ થઈ ગઈ. બરાબર. પછી બીજું આ યાદ રાખવાનું છે કે કૃષિ જંતુના નિયંત્રણમાં અપનાવવામાં આવેલ જૈવ પદ્ધતિ કયા પ્રકારની આંતરક્રિયા છે? તો પરભક્ષણ. બરાબર. હવે જ્યારે બહુ બધી જીવાતો વધી જાય ખેતરોમાં, તો એને નાશ કરવા માટે જ રાસાયણિક દવાઓ નાખે છે. હવે રાસાયણિક દવાઓ શું થશે કે જીવાત છે એ દવા ખાશે. બરાબર. દવા ખાશે એટલે એ જીવાત મરી જશે. તો આનું ઉદાહરણ શું આવશે? કૃષિ જાતિના નિયંત્રણમાં અપનાવવામાં આવેલી જૈવ પદ્ધતિ. શેનું ઉદાહરણ છે? પરભક્ષણ. બરાબર. ઓસ્ટ્રેલિયન ફાફડાથોર. પછી ત્રીજું ઉદાહરણ છે તારા માછલીની જાતિ. તારા માછલીની કઈ જાતિ? પાઇનેસેસ્ટર. બરાબર. પાઇસેસ્ટર. તારા માછલીની કઈ જાતિ? પાઇસેસ્ટર. જ્યારે એ માછલી કોઈ તળાવમાં નાખવામાં આવે છે તો મોટાભાગના અપૃષ્ઠવંશીઓની સંખ્યા 10 કરતાં પણ વધુ વિલુપ્ત થઈ ગઈ હતી. કઈ જાતિ હતી? તારા માછલીની પાઇસેસ્ટરની જાતિ. જ્યારે કોઈ તળાવમાં કે નદીમાં જાય છે, બરાબર, તો એ ખોરાકને બધું વધારે પડતું ખાઈ જશે તો અપૃષ્ઠવંશીઓ માટે ખોરાક જ નહીં બચે, તો એની જાતિ વિલુપ્ત થઈ જાય છે. પછી એક છે મોનાર્ક નામનું પતંગિયું. હવે આ પરભક્ષણથી બચવા માટેના અનુકૂલનો 3 આપેલા છે. પહેલા 3 પરભક્ષણના ઉદાહરણ છે. એક છે ઓસ્ટ્રેલિયન ફાફડાથોર, પછી તારા માછલીની જાતિ પાઇસેસ્ટર, અને એક કૃષિ જંતુના નિયંત્રણમાં અપનાવવામાં આવેલ જૈવ પદ્ધતિ. આ બધી પરભક્ષણના ઉદાહરણ છે. હવે પરભક્ષણથી બચવા માટે તો મોનાર્ક નામનું પતંગિયું છે, એના શરીરમાંથી વિવિધ પ્રકારના રસાયણો નીકળે છે, જેને કારણે એ પરભક્ષીઓથી સુરક્ષિત રહેશે. આ પતંગિયામાંથી એક 20 રસાયણો નીકળે છે. બરાબર. એના લીધે આ પતંગિયાનો ટેસ્ટ બી સારો નથી હોતો, તો કોઈ એને ખાશે નહીં. બરાબર. એ પતંગિયાને. અને આ રસાયણો જ્યારે એ પતંગિયું ઈયર અવસ્થામાં હતું ત્યારે નીંદણનો આહાર તરીકે ઉપયોગ કરતો હતું, એના લીધે એનામાં આ પ્રકારના રસાયણો ઉત્પન્ન થવા લાગ્યા. બીજું ઉદાહરણ છે વનસ્પતિ આકડો. બરાબર. હવે આકડો છે એ કોઈ પણ પ્રાણી ખાશે નહીં, જોયું હોય તો. બરાબર. ભગવાન શિવજીને ચડે આંકડો બધાએ જોયો હશે, તો એ કોઈ પણ પ્રાણી ખાય નહીં. કેમ કે આંકડામાં શું છે? હૃદયને એક ઉત્તેજિત કરતું ગ્લાયકોસાઇડ છે. બરાબર. ગ્લાયકોસાઇડ એટલે એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે.
યાદ રાખજો આંકડામાં શું છે ગ્લાયકોસાઇડ. હવે છેલ્લું ઉદાહરણ છે રાસાયણિક પદાર્થો જેવા કે નિકોટિન, કેફીન, ક્વિનાઇન, બરાબર, ઓપિયમ વગેરે વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા રસાયણો છે જે વનસ્પતિઓને પરભક્ષી પશુઓથી બચાવે છે. બરાબર. પરભક્ષણમાં આપણે ફટાફટ રિપીટ કરીએ છીએ. પરભક્ષણમાં એક જાતિને ફાયદો થશે જ્યારે બીજી જાતિને નુકસાન થાય છે. એના 3 ઉદાહરણ આપેલા છે: ઓસ્ટ્રેલિયન ફાફડા થોર, તારા માછલીની જાતિ પાઇસેસ્ટર અને કૃષિ જંતુના નિયંત્રણમાં અપનાવવામાં આવેલી પદ્ધતિ. પછી એના અનુકૂલનમાં આવેલું છે મોનાર્ક નામનું પતંગિયું, વનસ્પતિ તરીકે આંકડો અને રાસાયણિક પદાર્થો. હવે બીજું જેવું ઉદાહરણ છે સ્પર્ધા. જ્યારે સપોઝ એક જ રોટલી પડી છે અને એ રોટલી બે કૂતરાઓ છે તો બંને એ રોટલી માટે બાજશે, તો બંને એકબીજાને મારશે, તો બંનેને સ્પર્ધામાં શું થાય છે નુકસાન થાય છે. યાદ રાખજો સ્પર્ધામાં બંને જાતિઓને શું થશે નુકસાન. એટલે બંને માટે આપણે નેગેટિવ સિમ્બોલ યુઝ કર્યા છે. હવે એના ઉદાહરણ જોઈએ સ્પર્ધામાં. તો દક્ષિણ આફ્રિકાના આગંતુક સુરખાબ પક્ષીનું નામ શું છે આગંતુક સુરખાબ અને એ જ તરાવની માછલીઓ વચ્ચે સ્પર્ધા જોવા મળે ખોરાક માટે. બરાબર. આગંતુક સુરખાબ અને માછલીઓ માટે. પછી બીજી ગોસો નામના સાયન્ટિસ્ટ છે. શું કીધું હતું કે એક જ જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર ઘટાડો કરી રહે છે સ્પર્ધાના લીધે. બરાબર. કોઈ એક જાતિ વધારે પડતી યોગ્ય હશે તો એ બીજી જાતિમાં નોંધપાત્ર ઘટાડો કરી દેશે. બરાબર. કોઈ એક કૂતરાની જાતિ છે એકદમ વધારે સ્ટ્રોંગ હોય, ખોરાક એટલો જ છે, બંને જાતિઓને ખાવો છે તો મજબૂત જાતિવાળો બધો ખોરાક ખાઈ જશે, એટલે નબળી જાતિઓને મળશે નહીં. વર્ષો વર્ષ આવું જ ચાલ્યા કરે તો નબળી જે જાતિ છે એ ધીમે ધીમે નાશ પામશે. બરાબર. પછી ગેલેપોસ ટાપુનું નામ છે. બરાબર. એમાં એબિંગડમ નામનો કાચબો, બરાબર, જ્યારે બહારથી આવ્યો ત્યારે હવે ગેલેપોસ નામનો ટાપુ છે. બરાબર. ત્યાં એબિંગડમ નામના કાચબા રહે છે. હવે બહારથી જ્યારે બકરી આવે છે તો બકરીની ચરવાની સ્પીડ વધારે હોય કાચબા કરતાં. તો જ્યારે બકરી એ એરિયામાં આવે છે તો એ બધું જ ઘાસ ફૂસ ખાઈ જાય છે, તો કાચબા માટે ખોરાક રહેતો નથી. એટલે એક જ દાયકામાં એ કાચબો વિલુપ્ત થવાના આરે આવી ગયો હતો. બરાબર. સેકન્ડ ઉદાહરણ એ આવી ગયું. થર્ડ ઉદાહરણ છે કે સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર ઉપર મોટા અને સ્પર્ધારૂપી મોટા ઉત્તમ બાર્નેકલ નાના બાર્નેકલને એક ક્ષેત્રમાંથી ખસેડી દેશે. બરાબર. એક એ ઉદાહરણ જોઈ લીધું આપણે. હવે ગોસ શું કહે છે કે સ્પર્ધક નિષેધ નિયમ. બરાબર. તો એક જ પ્રકારના સ્ત્રોતો માટે સ્પર્ધા કરવાથી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી. બરાબર. જ્યારે એક જ વસ્તુ આપણે ખાવા ઉપર વધારે ફોકસ કરીએ તો ખાવા માટે લિમિટેડ વસ્તુઓ છે અને બે જાતિઓ એ જ ખોરાક ખાય છે. બરાબર. નજીકની જાતિઓ છે તો આ બંને જાતિઓ અનંતકાળ સુધી ટકી નહીં રહે, એક જાતિનો તો નાશ થવો જરૂરી બને જ છે. બરાબર. પછી આર્થર શું કહે છે કે એક જ ઝાડ ઉપર રહેતી ફૂદડીની 5 નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી. બરાબર. આર્થરે દર્શાવ્યું. આ એક ઉત્તમ ઉદાહરણ હતી કે 5 જાતિઓ હતી, એક જ પ્રકારનો ખોરાક ખાતી હતી તો એ 5 જાતિઓ વિલુપ્ત થઈ નહીં. બરાબર. સફળ રહી. એ શું કરતી હતી કે અલગ અલગ વૃક્ષની અલગ અલગ ઊંચાઈ ઉપર જઈને એ ખોરાક ખાતી હતી, એટલે એ બચી ગઈ. તો સ્પર્ધા ફરીથી જોઈ લઈએ. સ્પર્ધાના ખાલી તમારે ઉદાહરણો યાદ રાખવાના છે. બંને જાતિઓને શું થશે નુકસાન થશે. દક્ષિણી આફ્રિકાના આગંતુક સુરખાબ અને ત્યાંની માછલી એક સ્પર્ધાનું ઉદાહરણ છે. બરાબર. બીજું ગેલેપોસ નામના ટાપુ ઉપર એબિંગડમ નામનો કાચબો એનું ઉદાહરણ છે. બરાબર. પછી સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર ઉપર બાર્નેકલ. બરાબર. મોટા અને ઉત્તમ બાર્નેકલ નાના બાર્નેકલનો નાશ કરશે એ એનું ઉદાહરણ છે. બરાબર. ચલો, તો આ હતું સ્પર્ધા. હવે આપણે બીજું એક જોઈએ. બીજું શું છે પરોપજીવન. બરાબર. પરોપજીવન એટલે બીજા ઉપર આધાર રાખવો. તો એમાં શું થશે એક જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિને ના તો ફાયદો થશે ના તો નુકસાન થશે. બરાબર. તો આ યાદ રાખવાનું છે. પરોપજીવન જાતિ એને ખૂબ ફાયદો થશે જ્યારે જાતિ બીને ના તો ફાયદો થાય છે ના તો નુકસાન થાય છે. એ છે તમારું પરોપજીવન. બરાબર. તો જેના ઉપર કોઈ બીજી જાતિ રહેતી હશે એને આપણે કહીશું યજમાન. બરાબર. અને જે જાતિ વસવાટ કરે છે
એને આપણે કહીશું પરોપજીવી. તો મનુષ્યના માનવ યકૃતમાં જે કૃમિ છે એ ટ્રીમટોડ પરોપજીવી છે. હવે એને જીવનચક્ર પૂરું કરવું હોય તો એને 2 યજમાન જોઈએ, એક ગોકળગાય જોઈએ અને બીજી જોઈએ માછલી. બરાબર. પછી મલેરિયા રોગ આપણે આખું ભણી ગયા. મલેરિયામાં પેરેસાઇટ છે, બરાબર, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ અને પ્લાઝ્મોડિયમ મેલેરિયા. એને બી પોતાનું જીવનચક્ર પૂરું કરવા માટે 2 યજમાન જોઈએ. તો પ્રાથમિક યજમાન કોણ છે? મનુષ્ય છે. અને સેકન્ડ યજમાન કોણ છે? મચ્છર છે. હવે બાહ્ય પરોપજીવી તો જૂ તો બધાને ખબર જ છે, બરાબર. અને કૂતરા ઉપર બગાઈઓ, કૂતરા ઉપર આવેલી બગાઈઓ એ બાહ્ય પરોપજીવીના ઉદાહરણ છે, બરાબર. મનુષ્યના માથામાં જૂ રહે છે તો જૂને એક આશરો મળી રહેશે, રહેવા માટે રહેઠાણ મળી રહેશે, બરાબર. મનુષ્યને ના તો એનાથી કોઈ ફાયદો થશે ના તો નુકસાન થશે. તો એ બાહ્ય પરોપજીવીના ઉદાહરણ છે. પછી છે અચિત્રપાદ, બરાબર, અરિત્રપાદ નામની માછલી. અને એક આવેલું છે અમરવેલ. તો અમરવેલ એના પર્ણોમાંથી હરિતદ્રવ્ય એ નાશ કરી ચૂકી છે, તો બીજા કોઈ ઝાડ ઉપર એ ઉગશે. પછી અંધપરોપજીવી તો મનુષ્યના આંતરડામાં રહેલા કૃમિ અંધપરોપજીવીના ઉદાહરણ છે. અને અંડપરોપજીવન, બરાબર. કેટલાક પક્ષીઓ એવા છે કે એ પોતાના ઈંડા જાતે સેવતા નથી, બીજા પક્ષીના ઈંડાઓમાં મૂકી આવે, બરાબર. તો બધાના ઈંડા તો સફેદ હોય તો બીજું પક્ષી એને ઓળખી નહીં શકે એટલે એ પક્ષી બી એને સેવી નાખશે, બરાબર. તો સેવ્યા પછી જ્યારે મોટા થશે પછી ખબર પડશે. જેમ કે ઉદાહરણ છે કોયલ પોતાના ઈંડા કાગડાના મારામાં મૂકી આવે. તો એ શેનું ઉદાહરણ છે? અંડપરોપજીવનનું. પછી બીજું ઉદાહરણ છે સહભોજિતા. એમાં પરોપજીવનમાં શું યાદ રાખવાનું છે? એકને ફાયદો થાય છે, બીજાને નુકસાન થાય છે, એ યાદ રાખજો. પરોપજીવનમાં શું યાદ રાખવાનું? એકને ફાયદો થાય, બીજાને નુકસાન. જેમ કે મનુષ્યના માથામાં રહેલી જૂ છે તો મનુષ્યને એ નુકસાન કરશે પણ જૂને તો ફાયદો છે. એવી રીતે અમરવેલ છે તો અમરવેલ શું કરે છે? ઝાડમાંથી પોષક દ્રવ્યો શોષે છે, જે ઝાડ ઉપર વસવાટ કરશે એનામાંથી પોષક દ્રવ્યો શોષી નાખશે. પછી છે સહભોજિતા. એમાં એકને ફાયદો થાય છે, બીજાને ના તો નુકસાન થાય છે ના તો ફાયદો થાય છે. તો એનું એક ઉદાહરણ છે આંબાની ડાળ પરની ઓર્કિડ. હવે ઓર્કિડ છે આંબાના ઝાડ ઉપર ઉગશે, ઓર્કિડ નામની વનસ્પતિ. હવે ના તો એનાથી આંબાને કોઈ ફાયદો થાય છે ના તો આંબાને કોઈ નુકસાન થાય છે. ખાલી ઓર્કિડ એનો આશરો લે છે, એમાંથી કોઈ પોષક દ્રવ્યો શોષતી નથી. તો એ ઓર્કિડ. પછી વેલ માછલી પર આવેલું છે બાર્નેકલ. હવે બાર્નેકલને શું ફાયદો થશે? વેલ માછલી તો મોટી માછલી છે એટલે એની આજુબાજુ નાની માછલી ફરકશે જ નહીં. તો બાર્નેકલને મોટા જીવોથી રક્ષણ મળી રહેશે. પણ વેલ માછલીને ના તો કોઈ ફાયદો થાય છે ના તો કોઈ નુકસાન થાય છે. પછી છે બગલા અને પશુઓ. હવે જ્યારે પશુઓ ઘાસ ચરતા હોય, બરાબર, મોટા મોટા ખેતરોમાં ઘાસ ચરે એટલે ચાલતા હોય તો ચાલતા ચાલતા ઘાસમાં રહેલી બધી ફૂદીઓ છે એ ઉડવા લાગશે. હવે જે ફૂદીઓ ઉડે એટલે બગલા એને ખોરાક તરીકે ભક્ષણ કરી નાખે. હવે પશુ ચાલે છે, ના તો એને કોઈ ફાયદો છે ના તો કોઈ નુકસાન થઈ રહ્યું છે, પણ બગલાને ફાયદો થઈ રહ્યો છે. તો એ સહભોજિતાનું ઉદાહરણ છે. પછી બીજું એક ઉદાહરણ આપેલું છે સમુદ્ર ફૂલ ક્લોવન માછલી, બરાબર. તો સમુદ્ર ફૂલમાં શું છે? ડંકી સૂત્રાંગો છે અને ક્લોવન માછલી છે. તો આ સૂત્રાંગોના લીધે ક્લોવન માછલીઓથી બીજી પરભક્ષી માછલી દૂર રહે એટલે ક્લોવન માછલીને રક્ષણ મળશે. સહભોજિતાના ઉદાહરણ કયા કયા છે? એક તો ઓર્કિડ, પછી વેલ પર બાર્નેકલ, બગલા અને પશુઓ, સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી. હવે આપણે છેલ્લું જોઈ રહ્યા છીએ આંતરક્રિયા સહભોજિતા. સહભોજિતા જોઈ ગયા છે. સહોપકારિતા, બરાબર, સહોપકારિતા. એમાં બંનેને ફાયદો થશે, બંનેને એકબીજાથી ફાયદો થશે સહોપકારિતામાં. તો એમાં છે સાયનોબેક્ટેરિયા, બરાબર, પ્રકાશ સંશ્લેષી લીલ. સાયનોબેક્ટેરિયા અને પ્રકાશ સંશ્લેષી લીલ. સાયનોબેક્ટેરિયા શું કરશે? આ લીલને બધું મટીરિયલ પૂરું પાડશે જેથી લીલ શું કરશે? પ્રકાશ સંશ્લેષણ. એવી રીતે લાઇકેન જોઈ ગયા તો લાઇકેનમાં લીલ અને ફૂગ બધું ઇનઓર્ગેનિક, બરાબર, અકાર્બનિક તત્વો પૂરા પાડશે. એ અકાર્બનિક તત્વોનો ઉપયોગ કરી લીલ ખોરાક બનાવશે. એટલે એ ખોરાકનો ઉપયોગ ફૂગ બી કરશે અને લીલ પણ કરશે. તો આ રીતે બંનેને એકબીજાને ફાયદો કરી આપે છે લાઇકેન, બરાબર. પછી છે વનસ્પતિઓના પુષ્પ પરાગનયન માટે બીજા પ્રાણીઓની જરૂર પડે છે, બરાબર. વનસ્પતિઓને પુષ્પ પરાગનયન માટે કે બીજના વિકિરણ માટે પ્રાણીઓની જરૂર પડે. તો પ્રાણીઓને શું મળશે? એ ફૂલમાંથી રસ ચૂસવા મળશે, બરાબર. અને વનસ્પતિને શું ફાયદો થશે? પરાગનયનની ક્રિયા થશે. પછી છે ભમરી.
એ અંજીર વૃક્ષની ઘણી જાતિઓ માટે ભમરી ખૂબ જ જરૂરી છે, બરાબર. અંજીર વૃક્ષના પરાગનયન માટે ભમરીની જાતિઓ ખૂબ જ જરૂરી છે. હવે એક ટાઈપના અંજીર હોય તો એને એક જ ટાઈપની ભમરી પરાગનયન કરીએ કે, બીજા ટાઈપના હોય તો એને બીજા ટાઈપની ભમરી જ પરાગનયન કરીએ કે, બરાબર. તો હવે ભમરી છે એ પરાગનયનની ક્રિયાથી ભમરીને શું ફાયદો થશે? અંજીરના વૃક્ષને તો ફાયદો જ છે, કેમ કે પરાગનયનની પ્રક્રિયા થઈ રહી છે. જ્યારે ભમરીને શું ફાયદો થશે? જે એના ભમરી એને ઈંડા મૂકે છે, એના ડીંબ છે, એનું જરદી છે, બરાબર, ઈંડાની અંદરની જરદી, જે બચ્ચા છે એના વિકાસ માટે આ અંજીરના વૃક્ષના ફળનો રસ ચૂસે છે. હવે છેલ્લું ઉદાહરણ એનું આપેલું છે, ઓર્કિડના પાનની મધમાખીના પાન સાથેની સરખામણી. હવે ઓર્કિડ વનસ્પતિ છે, એના પાન એ મધમાખી છે, એના પાંખ, બરાબર. ઓર્કિડના પાન, મધમાખીની પાંખ બંને સરખા દેખાશે. હવે સરખા દેખાશે એટલે નર મધમાખીને શું લાગશે કે આ માદા મધમાખી છે, બરાબર. તો એના જોડે એક કૂટ મૈથુન કરશે, જેના લીધે પુષ્પમાંથી પરાગરજ મુક્ત થશે. એ નરના પગે ચોંટી ગઈ. હવે એ જ નર જ્યારે ફરી ઓર્કિડના બીજા કોઈ પાન ઉપર જશે તો ત્યાં બી એ કૂટ પરાગનયન કરશે, એટલે એ પરાગરજ ત્યાં ચોંટી ગઈ. આ રીતે એક પરાગનયનની ક્રિયામાં ભાગ ભજવે છે. તો આજે આપણે વસ્તી ચેપ્ટરમાં વસ્તી આંતરક્રિયાઓ જોઈ ગયા, જેમાં પરભક્ષણ જોયું. પરભક્ષણમાં એકને ફાયદો બીજાને નુકસાન, એના ઉદાહરણો જોઈ લેવાના. સ્પર્ધા જોયું, સ્પર્ધામાં બંનેને નુકસાન થશે, એના ઉદાહરણો જોઈ લેવાના. પછી આપણે શું જોયું છે? પરોપજીવન. પરોપજીવનમાં એકને ફાયદો થાય છે, એકને નુકસાન થાય છે, એના ઉદાહરણો જોઈ લેવાના. સહભોજિતા. સહભોજિતામાં એકને ફાયદો થાય છે, જ્યારે બીજી જાતિને ના ફાયદો ના નુકસાન થાય છે. અને ત્રીજું જોયું સહોપરિતા. તો સહોપરિતામાં બંનેને ફાયદો થાય છે, એના ઉદાહરણો જોઈ લેવાના. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું આ ચેપ્ટર આગળ કન્ટિન્યુ કરશું.